નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન સેમ 1માં પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પૂરવાનું ચાલુ કરીશું. સરસ અક્ષરે લખતા જાવ તેવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં જવાબ લખો. પહેલું છે, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો એમાં લખો સી પૃથ્વી. બી પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો એમાં લખો બી ભૂકવચ. ત્રીજું, સીમાની બરાબર નીચે શું આવેલું છે? તો લખો ડી મેન્ટલ. ચોથું, ભૂગર્ભને શું કહે છે? તો એમાં લખો ડી નિફે. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એમાં લખો ડી બાહ્ય અગ્નિકૃત ખડક. છઠ્ઠું, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો એમાં લખો ડી આંતરિક અગ્નિકૃત ખડક. સાતમું, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તેમાં લખો એ જળકૃત કે પ્રસ્તર ખડક. આઠમું, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એમાં લખો બી ગ્રેનાઇટ. નવમું, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તેમાં લખો એ ઢુવા. 10મું, રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમતળ મેદાનને શું કહે છે? તો એમાં લખો બી લોએસ. ચાલો હવે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં લખો ભૂગર્ભ, બીજીમાં લખો ભૂકવચ, ત્રીજીમાં લખો સીમા, ચોથીમાં લખો ભૂગર્ભ, પાંચમીમાં 3500, છઠ્ઠીમાં નિપે, સાતમીમાં બાહ્ય. નવમીમાં લખો આંતરિક, આઠમીમાં લખો આંતરિક, નવમીમાં લખો ગ્રેનાઇટ, 10મીમાં લખો ખડક ચક્ર, 11મીમાં ખનિજો, 12મીમાં પ્લેટ કે ભૂતક અને 13મીમાં સર્પાકાર, 14મીમાં ભૂમિ સ્વરૂપો, 15મીમાં ઉદ્ગમ, 16મીમાં સ્ટેક, 17મીમાં હિમ નદી અને 18મીમાં લખો ઢુવા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટા વિધાનો. પહેલામાં ખોટું, બીજામાં ખોટું, વિદ્યાર્થી મિત્રો, પહેલામાં સાચું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખોટું, આઠમામાં સાચું, નવમામાં ખોટું, 10મામાં સાચું, 11મામાં સાચું, 12 અને 13 બે ખોટા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. હવે જો બંધ બેસતા જોડકા, પહેલાના સામે પાંચમું, બીજામાં ત્રીજું, ત્રીજાના સામે ચોથું, ચોથાના સામે બીજું ને પાંચમાના સામે પહેલું. હવે છે બીજા જોડકામાં પહેલાના સામે ચોથું, બીજાના સામે પહેલું, ત્રીજાના સામે પાંચમું ને ચોથાના સામે બીજું. ચાલો હવે 1-2 વાક્યમાં ઉત્તર લખો. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો લખો સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. બીજું, પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? તો લખો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. ત્રીજું, ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? તો લખો પૃથ્વી સપાટીની સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે તો સૌથી પાતળો સ્તર હોય છે. ચોથું, શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો લખો શિયાળ સ્તર સિલિકા અને એલ્યુમિનિયમમાંથી બનેલું છે. પાંચમું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો લખો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, માટે તેને નિફે કહેવામાં આવે છે. ની એટલે નિકલ ને ફે એટલે ફેરસ. છઠ્ઠું, ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે? કયા કયા લખો. ખડકોના મુખ્ય 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડકો, જળકૃત પ્રસ્તર ખડકો ને રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. સાતમું, ખડક ચક્ર એટલે શું? તો લખો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરાવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. આઠમું, ઈંધણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? તો લખો કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. નવમું, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો લખો જ્વાળામુખી અને ભૂકંપ. 10મું લખો ભૂકંપ કોને કહે છે? લખો મૃદાવરણીય ભૂતકીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? તો લખો ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 12મું, સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ રીતે અનુમાન કરે છે? તો લોકો સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓનો તીવ્ર હેરાફેરી, શરીર, સૂર્યની પૃથ્વી સપાટી પર આવવું વગેરે. 13મું, પૃથ્વી સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? તો લોકો પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે. 14મું, ઘસારણની વ્યાખ્યા. તેમાં લોકો નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વહન માર્ગમાં આવતા ભૂમિ ભાગોને ઘસે છે અથવા તોડે છે તેને ઘસારણ કહે છે.
15મું નળાકાર સરોવર કોને કહે છે? તો લોકો નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતા જે સરોવર રચાય છે તેને નળાકાર સરોવર કહે છે. 16મું કુદરતી તટબંધ કોને કહે છે? તો લોકો નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાચ માટી નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના શેઢ રચાય છે તેને કુદરતી તટબંધ કહે છે. સ્ટેક કોને કહે છે? લખો સમુદ્રના મોજાના ઘસાણથી દિવાલ જેવા રચાતા ભૂપ સ્વરૂપને સ્ટેક કહે છે. 18મું સમુદ્ર કમાન કોને કહે છે? તો લખો સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાર કિનારાને સમુદ્ર કમાન કહે છે. 16મો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. પેલું અગ્નિકૃત ખડકો કોને કહે છે? તેના પ્રકારો. તો લખો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેતો મેગ્મા એટલે કે પુરસ આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડક બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકારો છે. પેલું બાહ્ય અગ્નિકૃત ખડકો અને ત્રીજું આંતરિક અગ્નિકૃત ખડકો. હવે બીજું આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો લખો પૃથ્વીની સપાટી નીચે ક્યારેય ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ કરવાથી રચાતા અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મોટા કદના સ્ફટિક કણો હોય છે અને ગ્રેનાઇટ પ્રકારના ખડક હોય છે. આંતરિક બળ એટલે શું? તો લોકો ભૂકતીની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. આ ભૂગતિની ગતિને ઉત્પન્ન કરનાર જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. હવે ચોથું છે બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે? તો લોકો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં પુરસ લાવારસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. આમ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો આ બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. બેસાલ્ટ આ પ્રકારનો ખડક છે. 5મું જળપ્રાત કોને કહે છે? તો લોકો નદીનું પાણી તેના માર્ગ કોઈ નક્કર ખડક પડતી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય છે તો તેને જળપ્રપાત કહે છે. 7મો પ્રશ્ન રૂપાંતરિત ખડક દ્રષ્ટાંત સમજાવો. લખો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના થળ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લીટમાં અને ચૂનાના પથ્થર આરસપાણમાં રૂપાંતરિત થઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, ધારા વગેરે મળી આવે છે. લખો ખડક ચક્ર એટલે શું સમજાવો. તો લખો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બની નક્કર થઈ જાય અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચું તાપમાન અને અતિશય દબાણને કારણે અગ્નિકૃત ખડક અને જળસ્તર કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડો પડીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ચાલો હવે ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. સિયાલ અને સીમા લખો. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો હોય છે તેથી તેને સિયાલ કહે છે. અને સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોય છે તેથી તેને સીમા કહે છે. હવે છે પ્રશ્ન નંબર 2 જ્વાળામુખી પર્વતની રચના. તો લખો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતો પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડક પોચા હોય છે ત્યાં મોટા તડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત મેઘમાં લાવારસ બહાર આવે છે. આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પથ્થર રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. આમ જ્વાળામુખી પર્વતની રચના થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.